વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 5. પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. હિન્દ છોડોની લડત. તેનો જવાબ છે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપવ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી, કરેગે યા મરેગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો. હિન્દ છોડો ચળવળના બનાવો. હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં. ત્યારબાદ અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી. ભારતભરના શહેરો અને ગામડામાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિન્દ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. ત્યારબાદ બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવ કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળ્યા. ભાંગફોડના બનાવો બન્યા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને ફેંકી દીધા. દેશભરના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. ત્યારબાદ અંગ્રેજ સરકારે હિન્દ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. હિન્દ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્વ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષે એટલે કે ઈસવીસન 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. ત્યારબાદ બીજો સવાલ, આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વતંત્રય લડતમાં શો ફાળો આપ્યો? તેનો જવાબ છે અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા.
એક મધરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસ બિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામની સંસ્થા સ્થાપી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદ તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસ બિહારી બોઝના પ્રમુખપદે આઝાદ હિંદ ફૌજની રચના કરી. ત્યારબાદ ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસ બિહારી બોઝ સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના નેતા બનાવ્યા. 2 જુલાઈ 1949ના રોજ સુભાષ બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રમુખ બન્યા. એ જ સમયે રાસ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું ભલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચાલો દિલ્હી અને જય હિંદના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे खून तो मैं तुम्हें आज़ादी दूंगा. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર એટલે આરઝી હુકુમત સ્થાપી. આ સરકારના તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. હિંદ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા એટલે હાલના નાગાલેન્ડની રાજધાની, ઇમ્ફાલ એટલે હાલના મણિપુરની રાજધાની વગેરે જીતી લીધા. એ સમયે અમેરિકાના બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેમણે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેર પર અણુબોમ્બ ફેંક્યા. અણુબોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાનની મદદ મળતી બંધ થઈ. આ ઉપરાંત બ્રિટને આઝાદ હિંદ ફૌજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને તેની પાસેથી રંગૂન કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વતંત્રતા લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગાંધીજીએ ભારતના ભાગલાઓનો કેમ સ્વીકાર કર્યો? તેનો જવાબ છે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ના દિવસે મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે માનવવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીન્નાહનો હઠાગ્રહ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે
જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવશે. માઉન્ટ બેટની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ ચોથો પ્રશ્ન ટૂંક નોંધ લખો. દાંડીકૂચ. સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાઈ કિનારે થઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં બજાર લોકોની સભાને સત્યાગ્રહનો આદેશ આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાની તેમણે અનુરોધ કર્યા. તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 પૂર્ણ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાઈ કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા પછી તેમની ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ થઈ. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવ્યું. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. ત્યારબાદ દાંડીકૂચ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાના સત્યાગ્રહો થયા. શ્રી માધવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. ત્યારબાદ 5મો પ્રશ્ન. નીચે આપેલ ચિત્ર જોઈ તેમણે ભારતની સ્વતંત્ર ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. 5મો પ્રશ્ન. નીચે આપેલ ચિત્ર જોઈ તેમણે ભારતની સ્વતંત્રય ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. તેનો જવાબ છે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. વિધિથી કોલેજમાં મુમડી ખંડેજ અબાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તનને તેમના ક્રાંતિના બીજ રોપ્યા. ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ્ય પથથી જોડ્યા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફારવર્ડ બ્લોક
નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંસ્થા પારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન, જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનથી સુભાષચંદ્ર ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા. તેમણે નેતાજીનું હુલામણું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો હિન્દી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. ત્યારબાદ ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકાર એટલે આરઝી હુકુમતની રચના કરી. એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં તેમના નેતૃત્વ નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદ પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં જ ભારતને આઝાદી મળી. ઈસવીસન 1941થી મૃત્યુ પર્યંત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અને ફાળો આપ્યો છે. થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તથા તમારે આના પછી કયા ટોપિક પર વિડીયો જોવે છે તે અમને કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.